તો મિત્રો તમે જોઈ શકો છો આ આપણું ડેવલપ ગુજરાત. અહીંયા લોકો રેલના પાણીથી જૂજી રહ્યા છે. આ તમે જોઈ શકો છો અહીંયા આવું બધું ચાલી રહ્યું છે ઘરોમાં. તમને વધુ સારા વ્યૂ માટે ઉપરથી બતાવ્યું. હા. તો મિત્રો તમે જોઈ શકો છો આવું ચાલી રહ્યું છે. તમને હજુ સારા વ્યૂ માટે હજુ પડતા તમે ગભરાઈ જાય છે, પણ મેં તમારા માટે રિસ્ક લઉં છું. તો એક લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. ખૂબ વરસાદ થઈ રહ્યો છે તો બી તમારા માટે રિસ્ક લઈને ઉપર આવ્યો છું. આ છે આપણું ગુજરાત. આ અમારા ઘરની પાછળનો વ્યૂ છે. જેમ કે તમે જોઈ શકો છો અહીં આ પછાડી સોમનાથ મંદિર. હા, અહીં રેલનો માહોલ રહી રહ્યો છે. હું તમને બતાવવા માંગી રહ્યો છું કે આ છે આપણા દેશનો હાલ. ડેવલપ્ડ નેશન જેની હું સંપૂર્ણપણે ટીકા કરી રહ્યો છું. મારા શબ્દોમાં ભાર છે, વ્યક્તિત્વ થોડું, વિચાર થોડા અસમંજસ છે, પણ સત્ય જરૂરથી બોલીશ. આ આપણા અહીંનો હાલ છે. આ તમે જોઈ શકો છો અહીંયા આ એક ગ્રાઉન્ડ છે અમારા અહીંયા, ત્યાં પાણી ચાલતું છે અહીંયા આખું. આ તમે જોઈ શકો છો આ પછાડી આખું સોમનાથ મંદિરની પાસે પછાડી સાઈડ હું રહું છું. આ અમારા અહીંયા જેટલી બી આ તમે પુલ જોઈ શકો છો. આ પુલ આ આપણા દેશનો હાલ છે. તમે બધું જોઈ જ શકો છો. અને આ છે રેલવે સ્ટેશનની બાજુની જે સાઈડ છે, જો તે બાજુ તે પેલો વાયરનો ગુચ્છો તમે જોઈ શકો છો, પેલો મોટો પાઇપ્સ. આ છે અહીં હાલ અમારો. આ અમારો પછાડી કિયાળદો છે. આ જો આ તમે જોઈ શકો છો. આ પછાડી મારા મિત્રોનું ઘર અને અમારા સમાજનો એક હોલ છે. આ છે આ બધું અમારે અહીં. આ છે આપણો હાલ. અને આગળનું તમને બતાવ્યું જ છે. અહીં ચીકણું બહુ છે, પડી જઈશ મેં. તો પહેલી તકે મેં અંદર જાઉં જરૂરી છે. હરે કૃષ્ણ. આ હાલ છે અમે આપણા દેશનો, અને આપણે વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યા છીએ. ઓ માય ગોડ. આપણે અહીંયા રેલો આવી ગઈ છે. હે 3. તો આ છે આપણા દેશનો હાલ. અમારે અહીંયા 3 પગથિયાં બાકી છે. તમે જોઈ